અગાઉ અમને મંડેર ગામના સરપંચી દ્વારા રજૂઆત મળેલ કે એ ગામમાં 4 થી 5 જે ખૂંટિયા આપણે કહીએ છીએ એ ખૂંટિયા ગામના લોકોને વૃદ્ધો અને બાળકોને ઈજા પહોંચાડે છે, મારે છે, તેમજ જે ગામના બીજા ઢોર હોય એને પણ ઈજા કરે છે. આવી એમની રજૂઆત એમણે કરેલી અને હંગામી ધોરણે થોડા સમય માટે ઢોર અહીંયા સાચવવા માટે આપવા માટેની એમને વિનંતી કરવામાં આવેલ હતી. એ અન્વયે આજરોજ અમે ઢોર લઈ આવેલા અને અમારી ઓડદર મુકામે ગૌશાળા છે ત્યાં લઈ આવેલા. ત્યાં જીવદયા સમિતિના જે લોકો છે એ લોકો ત્યાં પહોંચેલા અને ત્યાં ધરાર એમણે જે અમારું ટ્રેલર છે અંદર જવા માટેનો ઇનકાર કરેલો અને અમારી કામગીરીમાં અડચણ કરી અવરોધ કરી અને ત્યાંથી આખું ટ્રેલર અહીં લઈ આવેલા છે અને અહીંયા ઓફિસ બહાર પણ એમણે બબાલ ઊભી કરેલ છે. મારે એ કહેવાનું કે જીવદયા સમિતિ છે એમના જે તમામ જે અગાઉના પ્રશ્નો હતા, જેવા કે ત્યાં ગંદકી હોય તો સાફ કરવી, ત્યાં શેડ બનાવી આપવા, પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરી, લાઇટની વ્યવસ્થા પૂરતી કરવી, જે કાયમી જે શેડ બનાવવા છે એના માટે ટેન્ડર બહાર પાડવું, ડૉક્ટરની વ્યવસ્થા કરવી, આ તમામ જે કામગીરી છે અમે પૂરી કરવામાં આવેલી છે. તેમ છતાં આવી નાની નાની બાબતોમાં એવો અવરોધ ઊભો કરી અને જે કોર્પોરેશનની કામગીરી છે એમાં અડચણ કરી રહ્યા છે. મારી એમને નમ્ર વિનંતી છે કે જ્યારે શહેરમાં ઢોર રખડતા હોય, નાના બાળકોને ઈજા પહોંચાડતા હોય, વૃદ્ધોને પણ ઈજા પહોંચાડતા હોય અને એના કારણે આપણે લાઈફ ટાઈમ જે કહેવાય કે ઈજા પહોંચે અથવા તો માણસ મૃત્યુ પામે એવા સંજોગો ઊભા થતા હોય છે. એવા સંજોગોમાં જે અમે ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા છીએ અને અવરોધ નહીં અને અમને સહકાર આપે એવી અમને મારી ખાસ વિનંતી છે.